જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી, બાબા સીતારામ। તો આપણે નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ। તો હવે આપણે જવું છે કામે। તો અમારા ભાણિયા ભાઈ આવ્યા છે, શું કરે છે હાલો જરીક બતાવું તમને। અમારે આ ભાઈ આવ્યા છે, નાસ્તો પાણી કરે છે અત્યારમાં। એક આ નવા મહેમાન આવ્યા છે ભાણિયા ભાઈ, અમારા યુટ્યુબ ના ગુરુ હો ભાઈ। હે નાસ્તામાં મેગી कौन है ये लोग कहां से आते हैं નાસ્તામાં મેગી ખાય? કોણ કોણ હવાર હવારમાં મેગી ખાય છે જરીક કોમેન્ટ કરજો ભાઈ। આ ભાઈ આવ્યા છે અત્યારે, આ ભાઈ આવ્યા એટલે આ ભાઈ આવ્યા છે અત્યારે મામાના ઘેરે આટો મારવા। ભાઈ નાસ્તો પાણી હાલે છે। તો ભાઈ આપણે નાસ્તો પાણી કરીને થઈ જશે કમ્પ્લીટ। હવે જઈએ આપણે કામે। તો ફાઇનલી મિત્રો વાગી જશે અત્યારે 12:30। આપણે આવી જશે કામેથી ઘરે આવ્યા હતા અમારા ભાઈ ભાણિયા ભાઈ ને બધા ગયા છે ભાઈ ઇન્ટરવ્યૂ દેવા। હવે એ જોબ માટે આવ્યા છે, પણ હવે એને ઇન્ટરવ્યૂ દેવા ગયા છે। હવે સાંજે આવે પછી ખબર પડે। જો તમને પાછળ કાંક દેખાતું છે, જો દેખાય છે એ ભાઈ ગાંઠિયા ખાવા આવી હતી અહીંયા આપણે નાખ્યા હતા। बात तो सही है दौड़ा અહીંયા આવે ભાઈ ગાંઠિયા ને એવું ખાવા। ભાઈ બસ લોકેશન જો ભાઈ એક નંબર અહીંયા આપણા ઘરે। હું તો ભાઈ શું કરો તમે? આ રમે થારી જો गिर गया भाई, आ गिर गया। मजा आया 100 तू गाड़ी 100 હું 100 क्या बोला तूने ये भाई મને એમ કે પાળી ઉપર બેસી જાવ ગાડી આકે જો ને સાવી ક્યાં નાખી જો ભાઈ ને અમારે આવી રમત હોય બધી। જાવ બેસી ગયો આ કેવા ગાડી જોઈ ગાડી આ હું આગળ બે જાઉં જોજો મિત્રો એની રમત અમારા રાજવીરની। બપોરના 2 લાવો ભાઈ સાવી, હવે જવું છે કામે। આથી બે તરા અનલી બેન હાલો કારખાને આવું છે તારે? આવું છે મમ લેતો હું તારે હાટો હું લાવું? પેલા ભાઈ એને ક્રીમ વાળું બિસ્કિટ બહુ ભાવે, લેતો આવીશ હો। તો ફાઇનલી મિત્રો આપણે કામેથી આવી ગયા છીએ ઘરે, ને ઘરે આવ્યા હતા આપણા ઘરે એક અલગ મહેમાન આવ્યા છે। કોણ આવ્યા છે લ્યો બતાવું તમને। આ છે અમારા ભાણિયા ભાઈ વૈભવભાઈ, અને આ ભાઈ તો હતા તે ઇન્ટરવ્યૂ દેવા ગયા હતા, પછી આ ભાઈ આવ્યા છે। તો ભાઈ મામાના ઘરે આવ્યા છે ભાણિયા કરવી આ જમાવટ ભજીયા બને છે ભાઈ, બધાને ભજીયા ખવડાવવાના છે। અને ભાઈ તમે એમ કહેતા છો કે તમારા ઘરે તો વારે ખેલે ભાણિયા, ભાઈ આપણો પ્રેમ છે મામા ભાણિયાનો। કોણ મામા ને કોણ ભાણિયા જોવો તમે, એવી ગમે ત્યાં બહાર જાવ તો આવી રીતે જ રખડતા હોય, એન્જોય જ કરવાનો ભાઈ લાઈફમાં। મામા ભાણિયાને બધાને આવી રીતે જ ભણવું પડે। અમે તો ભાઈ કાયમિક માટે આમ જ રહેવી છીએ ને ભાઈ, જેના ઘરે ભાવ હોય એના ઘરે ભાણિયા આવે એટલે મજા આવે ભાઈ। આપણા ઘરે અમારા ભાઈ આવી ગયા। શું કરો છો? તો ફાઇનલી મિત્રો આજે આપણે જોરદાર જમાવટ કરવાની છે, ભાણિયાઓને ખવડાવવાના છે ભજીયા। તો ભાઈ તમને કોઈને મામાનો મિનિંગની ખબર છે તમને? હાલો તો હું જણાવું, માં કરતા વિશેષ પ્રેમ આપે એને મામા કહેવાય છે। बात तो सही है તો આપણા ઘરે આ ભાણિયાભાઈ આવ્યા છે, એને પૂછવી કે એ ગયા હતા ગાંધીનગર, હું ઇન્ટરવ્યૂ આપ્યું ને હું જોબનું નક્કી કરીને પૂછી લેવી એને। તમે જતા દર્શક મિત્રો, હું જતો ગાંધીનગર ને ગાંધીનગર મેં કર્યું નેટવર્ક માર્કેટિંગનું કામ કર્યું હતું। નેટવર્ક માર્કેટિંગનું કામ કર્યું? હા ભાઈ સિલેક્ટ થયા છે। હા ભાઈ મેં આજ ઇન્ટરવ્યુ દીધું, હવે સિલેક્ટ તો થઈ જશે, પણ હવે બીજું સારું એથી મળે તો કરશું। અમારે એ ભાઈ જતા સવારના જતા તે ઠેઠ 4 વાગે ઘરે આવ્યા છે, અને એને ભાઈ જોબ કરવો છે, પણ અત્યારે જોબ માટે તો ઘણી ટ્રાય કરે પણ મેળ નથી આવતો કે આજ એક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યું છે, જો ભાઈ પાસ થઈ જાય તો સારું। અને આજ આપણે એને આપ્યું છે ભજીયા પાર્ટી, ભલે કરતા જમાવટ। તો ભાઈ મામાના ઘરે ભાણિયા આવ્યા છે ભાઈ, જમાવટ કરવાનું છે। બના રહેજો ઠેઠ લીધી વ્લોગમાં ભજીયા બનાવવાના છે આપણે, તો બના રહેજો કન્ટિન્યુ વ્લોગ। જો ભાઈ ભજીયા પાર્ટી ચાલુ થઈ ગઈ છે, અમારા ભાઈ ટેસ્ટ કરે ભાઈ। મેં નથી બનાવ્યા હો, આપણે ભાઈ ભજીયા બનાવતા આવડતા નથી। હાલો હું જરીક સાચી દઉં કેમ છે। મસ્ત છે સ્વાદ। તો ભાઈ જોરદાર ભજીયા પાર્ટી ચાલુ થઈ ગઈ છે, બધા બેસી ગયા છે જમવા। જો ભાઈ બધા ભાઈ હવે ભાઈ પડતો નહીં, ઊનું છે ખાવું છે, હાલો ખવડાવું। હાલો મિત્રો ભજીયા ખાવા અમારા ભાઈ શરીર હા ભાણિયા ભાઈ બે ગયા છે ભજીયા ખાવા, મજા આવે છે ને? તું તો ખાઈ હો નિરાતે, ગાંધીનગર હમણાં હતો ને એટલે ઘરનું નહીં મળ્યું હોય જમવાનું, હા ખાજે નિરાતે।
મિત્રો જય માતાજી ભાઈ બેહી ગયા છે અત્યારે બધા ભજીયા ખાવા વૈભવભાઈ ને બધા ભાઈ જો એને મોજ આવી ગઈ એ તો આવી રીતે ભાઈ જમવા બે મારા ભાઈ ભાણિયા ભાઈ ને બતાવજો આ ભાઈ ભજીયા પાર્ટી થઈ ગઈ તો સારું કર્યું છે જમાવટ આજ તો અંજલીબેન મજા આવે ને ભજીયા ખાવાની હા તમે પણ મિત્રો આવો ભજીયા ખાવા હાલો ભાઈ ભૈયાનો મસ્ત હા ભાઈ હાલો હાલો ભજીયા ખાવા કે તારે ખાવું છે આ ભાઈ ને ખાવું છે ભજીયું હાલો આપું હો ભાઈ તમે તો ખાજો હો ભાઈ નિરાતે ભૂખ્યા ન રહેતા પાવભાજીની પાર્ટીમાં તમે નથી આવ્યા આનો કાંઈ દેન તો ફાઇનલી ભાઈ બેસી જશે ને આ ભાઈ કાંઈક કહેતા હતા ભાણિયા ભાઈ એને પૂછ્યું એને એને કઈ રીતના ભજીયા ભાવે તને કયા ભજીયા ભાવે ભાઈ હું નાનો હતો ને તો એ ભજીયા પણ ભાવતા પણ અંદર જે મરચાં હોય ને તીખું બહુ લાગે એટલે મરચાં કાઢીને પછી હું ભજીયા ખાતો જો આ રીતના હોય એમાં હું મરચાં કાઢી નાખતો વીણી પછી હું ભજીયા ખાતો અને આ ભાઈને પૂછ્યું તને મને તો આંબળિયા મજા આવે કેવા આંબળિયા એ કેવા આવે એ આખા મરચા હોય ને એને હા. કાપીને એમાં સવાણું ને એવું બધું નાખવાનું હોય એને આખા મરચાના ભાવ ભાઈ મને ભાઈ આપણને પટિયા મરચાના ભજીયા બહુ ભાવ પણ એ હજી કાણ આવ્યો નથી હમણાં આવે એટલે પછી વાત આ બેનને તીખું લાગ્યું છે શું થયું તીખું લાગ્યું મોઢું બગડી ગયું સાસ પીઝા હા ભાઈ તમે ભાઈ આમાં નાખજે આમાં નાખજે હા એનું મરચું અગાઈ ગયું છે જ્યારે मजा आया મરચું ઉડી ગયું ભાઈ આમાં થોડુંક નાખો તો બધા જો ભાઈ મામા અને અણી કાઢે છે બધા ભાણિયા થઈને એક પછી બધા મીડા આપ્યા આમાં ચટણી નાખો તાર લેવું કઈ અરે કેમ મામા લઈ દે અરે આમ લઈ લે ને ભાઈ આપણે ભાઈ ક્યારે જ ચટણી નાખી દો મામા मालिक बस बहुत हो गया आज तो इस बात का फैसला कर ही डालते हैं। તમને તો તમને કયા ભજીયા ભાવે મને મેકીમાં ભજીયા હોય તો મજા આવી જાય કેમ એ મોળા હોય એટલે મોળા હોય હા બહુ આમાં નાખી દો આમાં કેમ મરચાની બીક લાગે તો ભાઈ મેથી નાખેલા જ ભજીયા છે પણ આમાં એવું છે મરચા વધી ગયા છે એટલે બધા ઠેકડા મારે અત્યારે છાશ ઉપર છાશ પીવે છે ત્યારના બધા કહેતા હતા મામા તીખા ભજીયા ખાધા જોવો અત્યારે બધાની હાલત જોવો અત્યારે જો આને મરચું વળી ગયું આ ભાઈને આ બેનને તે હારવાર તીખા ખાવા નહોતા પણ એ હારવાર મંડાણા જો ભાગ્યા આવે ઈ. મરચું વળી ગયું એને તને કેમ થયું બહુ વગી ગયું મરચું તીખું લાગ્યું બહુ લાગે તને ભાઈ આપણને ના હેડો હજી અત્યારે સુધી આપણા ભાઈ ખારા છે क्या बोला तूने હમણાં હું આપું એ લઈ છે તીખા કેટલું મરચું આવી ગયું કોઈ ભાઈ તીખા ભજીયા કરતા હતા ને એટલે હવે એને- મોળા વીણીને ખાય છે એટલે ના રે હા ના મરચા આ જો અહીંયા પીડ્યા અહીંયા મરચા આ રહ્યા જો મરચા કાઢી લો. જો પહેલાનો પાછા આપણને એમ કહે છે કે મને તીખું નથી લાગતું પણ જો આપ મિત્રો આ રીતે જો મરચા કાઢી નાખે છે ભાઈ આપણે તમે હમણાં છો ઈ લેવાલો તમે છો કયું લેવો આ ખાઈ દે હાલ હાલો જો આ કોરે મરચું ન કાઢતો એમ હતી સરીએ અરે વાહ ખાઈ જો ભાઈ આ તીખું ને છાશ ન પીતો એટલે ખબર પડી જાય આગળ તીખું લાગે છે કે નથી. લાગ્યું છે તો હલચે નહીં હવે ભાઈ વટમાં ગાડી વહી ગઈ છે વચમાં છે. આ સાચું નથી લાગ્યું ગાડી ભાઈ એની વટમાં વહી ગઈ છે હવે કદાચ તીખું લાગતું છે બોલશે નહીં કાંઈ પણ હું બધા ખાય છે બધા ખાય છે જો ચટણી ખાધી એટલે તીખું અડી ગયું છે ભાઈ કોરે કોરે તો કઈ રીતે તારે શું કેવું છે તીખું લઈ ગયું કે અડી લે જ જ્યુસ છે એને. તારું શું કેવું અડી જો સાય કરીને એમ કરે છે. અહીં પેલા મરસા કાઢી નાખતો હતો જો મરસા કાઢી લાવી કોરે કોરા ગળે નીચે ન ઉતરતા ચટણી તો લેવી ને ચટણી તો બરોબર પણ તું એમ કે તો મને તીખું ન લાગે અરે પણ હું બધા ખાઈશ તો મિત્રો ફાઇનલી ભજીયા ખાઈને બેઠા છીએ આપણે અત્યારે ફળિયામાં જો આ ભાઈ તો જો અત્યારે બેઠા કાંઈ તકલીફ નથી ને ભાઈ મરસાવાળા ભજીયા ખાઈ ગયા એટલે મને હારું થોડું કેવરાવે હો આજ મરસાવાળા ભજીયા ખાધા છે ને એને હિસાબે તમને કોઈને કાંઈ વાંધો નથી ને જો બધા બેસી ગયા ગોઠવાઈ ગયા છે તો ભાઈ અમારો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કે ભાઈ શેર કરો હા જો ભાઈ અમારા રાજુભાઈ કહે છે હો ભાઈ એકવાર સબસ્ક્રાઈબ કરતા જઈજો હો ભાઈ જરૂર છે અત્યારે તમારી સબસ્ક્રાઈબ કરતા જઈજો ડાઉનલોડ કરી નાખો.